દબોચી લીધી। રાજમહેલ રોડ ખાતે વેપારી ઉપર હુમલો કરી લૂંટનાર ત્રિપુટી ઝડપાઈ। રોકડ રકમ અને મોપેડ મળી 85,000નો મુદ્દામાલ કબજે। રાવપુરા પોલીસને સોંપાયો। રાજમહેલ રોડ પર વહેલી સવારના સમયે લાકડીથી હુમલો કર્યા બાદ રોકડ રકમની લૂંટ કરનાર ત્રિપુટીને ક્રાઇમ બ્રાન્ચે ચોખંડી નાની શાક માર્કેટ પાસેથી ઝડપી પાડી હતી। તેમની પાસેથી લૂંટના રૂપિયા તથા મોપેડ મળી 85,000નો મુદ્દામાલ કબજે કરી રાવપુરા પોલીસને સોંપવામાં આવ્યો છે। ફ્રૂટનો ધંધો કરતા વૃદ્ધ વેપારીને 19 જૂનના રોજ વહેલી સવારે રાજમહેલ રોડ પર ખંડરાવ માર્કેટ ખાતે ફ્રૂટ લેવા માટે નીકળ્યો હતો। તે દરમિયાન કલા ભવાન દિવાલ પાસે બાકડા પર ડીસીબી પોલીસ સ્ટેશન ક્રાઇમ બ્રાન્ચ વડોદરા શહેર તેઓ આરામ કરવા માટે બેઠા હતા। તે દરમિયાન 3 શખ્સો બાઇક પર તેમની પાસે આવ્યા હતા। ત્યારબાદ તેમની પાસેથી ખિસ્સામાંથી રોકડા રૂપિયા કાઢી લીધા હતા। તેમના પર લાકડી વડે હુમલો કર્યા બાદ ફરાર થઈ ગયા હતા, જેથી તેઓ રાવપુરા પોલીસ સ્ટેશનમાં વૃદ્ધે ફરિયાદ નોંધાવી હતી। દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમે લૂંટના આરોપીઓની સીસીટીવી, ટેકનિકલ તથા હ્યુમન સોર્સિસના આધારે તપાસ કરી હતી। તે દરમિયાન 22 જૂનના રોજ ચોખંડી નાની શાક માર્કેટ પાસેથી તુષાર ઉર્ફે મીનુ કાંતિલાલ ચુનારા, નીતિન રણજીત વસાવા તથા એક સગીરને ઝડપી પડ્યા હતા। તેમની પૂછપરછ કરતા વેપારીઓને લૂંટ્યો હોવાની કબૂલાત કરી હતી, જેથી ક્રાઇમ બ્રાન્ચે મોપેડ અને રોકડ રકમ મળી 85,000નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી માટે રાવપુરા પોલીસને સુપરત કરાયા છે।